આજે દરેક પરિવારમાં એક મુખ્ય પ્રશ્ન એ રહ્યો છે કે દીકરા દીકરીના વેવિશાળ કરવામાં બહુ સમસ્યા આવે છે. દીકરાને સામે કન્યા નથી મળતી અને કન્યાને છોકરો સારો નથી મળતો, એવી સતત ફરિયાદો થઈ રહી છે અને આ દરેક ઘરનો પ્રશ્ન છે. આ પ્રશ્નના કારણો શું છે? છેલ્લા થોડા સમયથી દીકરીઓ ઉપર વાત ઢોળી દેવામાં આવી છે, બળતું ઘર કૃષ્ણ પરની જેમ, કે દીકરીઓ બહુ મચમચ કરે છે, એમની પસંદગીઓ બહુ આવી હોય છે, તેવી હોય છે, એમની ડિમાન્ડ વધારે હોય છે, એના કારણે વેવિશાળ અટકી પડ્યા છે, થતા નથી, વાર લાગે છે. સામાન્ય રીતે 25-26 વર્ષે જે વેવિશાળ કે લગ્ન થઈ જતા હતા, આજે 30 વર્ષે પણ થતા નથી. છોકરાઓ મોટા થતા જાય છે, છોકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછી છે, એ પણ એક કારણ છે ને. એ સિવાય પણ ઘણા બધા કારણો છે, પણ આ પ્રશ્ન બહુ પેચીદો બનતો જાય છે. આ સમજવા જેવી વાત છે. આજે આ વિશે વાત કરવી છે, પણ વાત કરતા પહેલા લાઈક કરો, કાર્યક્રમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. આ વિડીયો તમને ગમે તો શેર કરજો, ફોરવર્ડ કરજો. હમણાં જ આપણે કિંજલ દવે, આપણી ગાયિકાનો કિસ્સો બહુ ચર્ચામાં છે. એનું કારણ એ છે કે કિંજલ દવે એક જૈન પરિવારના દીકરા સાથે સગાઈ કરી અને એમાંથી કેટલાક સમાજમાં, કિંજલ દવેના કેટલાક સમાજમાં એ વાત એમને ગળે ન ઉતરી અને એમને આની સામે વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, પણ પરિવારને સામાજિક બહિષ્કાર કરવાની વાત કરી. આ હદ સુધી આપણે પહોંચ્યા છીએ. 21મી સદીના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આપણે 18મી સદીમાં હજી જીવતા રહીએ છીએ. આંતરજ્ઞાતીય લગ્નનો આજે પણ એટલો જ વિરોધ થાય છે. બહુ સરળતાથી આવા પ્રેમ સંબંધો અથવા તો પરિવાર દ્વારા નક્કી થયેલા હોય એવા મેનેજ લગ્નો પણ જલ્દી થતા નથી અને ચર્ચાનો વિષય બને છે. આ માત્ર કિંજલ દવેનો કિસ્સો નથી, આવા ઘણા બધા કિસ્સા છે ને. કિંજલ દવે જે મુદ્દો ઉઠાવ્યો છે બહુ મહત્વનો છે કે દીકરીઓ ઉપર બધું આ દબાણ કેમ. આ જ વસ્તુ સામાન્ય રીતે સમાજમાં જોવા મળી રહી છે. આ બહુ મોટો પ્રશ્ન એટલે બનતો જાય છે કે હવે બધા લોકો દીકરી ઉપર વધારે આરોપ મૂકતા થયા છે. છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઈ છે, બહુ ડિમાન્ડ કરે છે. છોકરી એમ જ્યારે પણ કોઈ છોકરા સાથે વાતચીત થાય, મિટિંગ થાય, પરિવાર સાથે મિટિંગ થાય તો ડિમાન્ડ કરે છે કે ભાઈ દીકરાને એમ કે પોતાનો એક ફ્લેટ હોવો જોઈએ, સારી નોકરી હોવી જોઈએ, પગાર આટલો હોવો જોઈએ. એને એમ કે દીકરાના મા બાપ અલગ રહેતા હોય, ગામડે રહેતા હોય તો એમ કે ત્યાં જવું આવવું પસંદ નથી હોતું ને. આવી ઘણી બધી વાત છે. કેટલેક કિસ્સાઓમાં એવું થાય છે કે 2 વાર મળે, 3 વાર મળે છોકરા છોકરીઓ, અને પછી છોકરી ના પાડે કે ભાઈ મારે નથી કરવું. ત્યારે તો વધારે મુશ્કેલી થાય છે દીકરાના પરિવારમાં કે ના કેમ પાડે, 2-3 મીટિંગ પછી કેમ ના પાડે. જો છોકરો 2-3 મીટિંગ પછી ના પાડે તો બહુ વાંધો સમાજ લેતું નથી, પણ જો દીકરી ના પાડે તો વાંધો બહુ મોટો થઈ જાય છે. આ આપણો હજી દીકરા દીકરી વચ્ચેના જે ભેદભાવ છે ને, માનસિકતા, એ હજી ગઈ નથી સાહેબ. અલબત્ત કેટલીક બાબતોમાં મનોવલણ બદલાયું છે, બહુ મોટી વાત છે, એની પણ મારે વાત કરવી છે. પણ મુદ્દો એ છે કે પેલા છોકરાઓ બહુ ડિમાન્ડ કરતા. કાળો છોકરો હોય તો પણ એને જોઈ રૂપાળી છોકરી, અને જ્યારે છોકરો કાળો હોય એની વાત આવે તો કૃષ્ણ કામણગારો એ મુદ્દો લાવવામાં આવે વચ્ચે. પણ દીકરી સામે કન્યા તો કે રૂપાળી જોઈએ. છોકરો ભલે ગમે એવો કાળો કલર જાય તો પૈસા પાછા એવો હોય કલર, તોય એને છોકરી તો રૂપાળી જોઈતી. એને મા બાપની એવી હોય છે કે ઘરમાં બધું કામ કરે, રસોઈ કરે, ઘરના બધાને સાચવે, આ બધી ડિમાન્ડ હોય છે. અને એમાં જો દીકરીને રસોઈ ન આવડતી હોય તો એ તો એનું નેગેટિવ થઈ જાય, એનું આખું પાસું નેગેટિવ થઈ જાય.
પણ દીકરાને ચા બનાવતા પણ ન આવડતી હોય તો એ ચાલી જાય, એનો વાંધો નથી. અલબત્ત અત્યારે ચિત્ર બદલાયું છે, છોકરાઓ બહાર જાય છે વતનની અને મજબૂરી હોય છે, એટલે ચાથી માંડી રસોઈ કરતા ઘણા છોકરાઓ શીખી ગયા છે. આ સારી નિશાની છે. પણ આપણે ત્યાં પહેલેથી દીકરી ઉપર બધી ઘરની જવાબદારી ઢોળવાનો સિલસિલો ચાલતો આવે છે, એમાંથી આ બધી સમસ્યાઓ થાય છે. એટલે પેલા દીકરાઓ જે ડિમાન્ડ કરતા અથવા તો દીકરાના મા બાપ ડિમાન્ડ કરતા હતા, હવે ચિત્ર બદલાયું છે, દીકરીઓ ડિમાન્ડિંગ થઈ ગઈ છે. એનું સૌથી મોટું કારણ એ છે કે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. છોકરાઓ કરતા છોકરી વધારે ભણે છે અને સરકારી આંકડા મુજબ હાયર એજ્યુકેશનમાં 52 મેલની વાત હોય તો સામે 47 છોકરીઓ છે. એટલે લગભગ આ ગાળો જે છે ને એ ઘટતો જાય છે, 52% ને 47%. સૌથી મહત્વની વાત એ છે કે 2014-15 થી 2021-22 ગાળામાં છોકરીઓનું એનરોલમેન્ટ 32% વધ્યું છે. આ બહુ મહત્વનો મુદ્દો છે અને એના કારણે છોકરીઓ વધારે ભણતી થઈ છે. એટલું જ નહીં, બહાર નોકરી કરતી થઈ છે. માત્ર ચૂલા ચૌકા કરે એવો જમાનો હવે લગભગ ગયો છે. અને મહત્વની વાત એ છે કે BA થી માંડી મેડિકલ સુધી 100 છોકરા સામે 113 થી 136 છોકરીઓ હોય છે. એવું જ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં છે, એમાં લગભગ સરખો આંકડો છે. છોકરાઓ 110 હોય તો એની સામે છોકરીઓ 99 છે. એટલે PhD સુધીના જે શિક્ષણની વાત છે ત્યાં પણ છોકરાઓની લગોલગ આવવા લાગી છે. નોકરી થતી થઈ છે એટલે ડિમાન્ડ વધારે કરે છે. ઘણા કિસ્સાઓમાં તો છોકરાઓ કરતા છોકરીના પગાર પણ વધારે હોય છે, અને એમાંય ખાસ કરીને વિદેશમાં, મેટ્રોઝમાં. અને એમાં છોકરાઓને જરાક એમ લાગતું હોય છે કે મારા કરતા મારી પત્ની વધારે કમાય છે, આ કેમ ચાલે? એવો અંદર જે પુરુષનો ઈગો હોય ને એ ઘવાય છે. અને એ છોકરી હવે બધું ડિમાન્ડિંગ કરે છે કે છોકરો સારો હોવો જોઈએ, છોકરો દેખાવડો હોવો જોઈએ ને પોતાનું ઘર હોવું જોઈએ, એની પાસે ગાડી હોવી જોઈએ, કુટુંબ નાનું હોવું જોઈએ. આ બધી ડિમાન્ડ સાચી છે ખોટી છે એ અલગ ચર્ચાનો વિષય છે. એક બીજો મુદ્દો પણ બહુ મહત્વનો છે, અને તમે જુઓ કે ભણતરનું કેટલું મૂલ્ય વધતું જાય છે. ને ભણતર એક ખાલી જાણે કેમ એક પેરામીટર બની ગયું એવું પણ થયું છે કે હું એક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે ને એની ઓફિસમાં હું બેઠો હતો, અને ત્યાં એક મા બાપ આવે છે દીકરીને લઈને. સમસ્યા એવી થઈ હતી કે કોઈ પ્રસંગોના કારણે દીકરીની પૂરી હાજરી ક્લાસમાં નહોતી. આ પોસ્ટ ગ્રેજ્યુએશનની વાત છે. અને એના કારણે એને પરીક્ષામાં બેસવા માટે મનાઈ ફરમાવી યુનિવર્સિટીએ. અને મા બાપ મારા અધ્યાપક મિત્ર પાસે કરગરતા હતા કે સાહેબ ગમે એમ કરીને આને પરીક્ષાનું કરાવી દો, એની સગાઈ થઈ ગઈ છે ને, હવે થોડાક સમયમાં એના લગ્ન કરવા છે ને આ અટકી જશે ને તો મુશ્કેલી થશે. એટલે છોકરાઓ ડિમાન્ડ કરે છે કે ભાઈ મારે આવી જ જોઈએ. હું ડબલ ગ્રેજ્યુએટ છું તો છોકરી પણ ડબલ ગ્રેજ્યુએટ હોય. જેમ ડોક્ટર હોય કોઈ છોકરો તો એને ડોક્ટર છોકરી પસંદ કરતી હોય એવું પહેલી પસંદગી હોય છે. પણ ખાલી ભણવું, ખાલી ડિગ્રી એ જ પેરામીટર ન હોવો જોઈએ, એ વાત સાવ સાચી છે. બીજી એક મોટી સમસ્યા એ છે કે ગામડાઓની છોકરીને ગામડામાં રહેવું નથી, એમને શહેરમાં જ જવું છે. ગામડામાં ઘણા બધા સુખી પરિવાર, એમાં પટેલ ને બીજી જ્ઞાતિઓ પણ આવી જાય, એમને છોકરીઓ મળતી નથી. સરસ મજાનું ઘર હોય, એમાં બધી સગવડો હોય, ગાડી હોય, ખેતીની બહુ સારી આવક હોય, તો પણ દીકરીઓ ત્યાં જવા તૈયાર નથી. અને એટલે શું કરે છે કેટલો ખાસ કરીને પટેલ સમાજમાં એવું વધારે જોવા મળે છે કે નજીકના શહેરમાં દીકરાને મોકલે, અને કાંઈ ન મેળ પડે તો છેલ્લે પાનની દુકાન કે એવો નાનો મોટો ધંધો શરૂ કરાવે અને એનું સગપણ થાય. પછી વળી એવી રીતે બીજા છોકરાને લઈ આવે. આ આખી સિસ્ટમ બની ગઈ છે સાહેબ. શું કરે મા બાપ? ગામડામાં જો એનું સગપણ ન થાય ને 30, 32, 35 વર્ષના છોકરાઓ થાય ત્યાં સુધી દીકરી ન મળે તો મા બાપને ટેન્શન થાય, બહુ સ્વાભાવિક છે. ને છોકરામાં પણ એમ થાય કોઈ
ડિપ્રેશન પણ ઘણીવાર આવે, અથવા તો એને પોતાના ઉપરનો વિશ્વાસ છે એ ઘટતો જાય. એટલે આ બહુ બહુ મહત્વની મુદ્દો છે. પણ છોકરીઓ ડિમાન્ડિંગ તો થઈ છે, અને એના કારણો મેં તમને બતાવ્યા એ પણ છે. છોકરો જાડો હોય તો પેલા છોકરી ચલાવી લેતી હતી, થોડોક જાડો હોય પોતાનાથી, પણ હવે ચલાવતી નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે. છોકરાઓ એવી ડિમાન્ડ કરે તો એને ખોટી નથી ગણવામાં આવતી કે છોકરી જાડી તો ન જ હોવી જોઈએ. આવા ઘણા બધા કિસ્સાઓ મને ખબર છે. કેટલાક પરિવારોમાં એવી શરતો પહેલેથી મુકાઈ જાય. જ્યારે પણ વાત સગપણની ચાલે ત્યારે તરત એક વાત મુકાય છે કે ભાઈ અમારી ઘરે દીકરી આવે તો એ નોકરી નહીં કરે. આવો એક બહુ જાણીતો રાજકોટનો પરિવારને હું જાણું છું. બહુ મોટો પરિવાર છે, બહુ સુખી છે, ગર્ભ શ્રીમંત છે ને બહુ વર્ષો જૂની એની પેઢી છે. એ પરિવારમાં એક એવી શરત છે કે ક્યારેય પણ કોઈ છોકરાનું સગપણની વાત આવે તો પહેલી વાત આ મૂકવામાં આવે કે દીકરી આવશે તો એ નોકરી નહીં કરે, એ ઘર સંભાળશે. આવું ફરજ શું કામ પાડવામાં આવે છે? આની સામે પણ કેટલીક છોકરીઓ હવે ના પાડતી થઈ છે. બીજું કે છોકરો ને છોકરી બેય નોકરી કરતા હોય ત્યારે એક મુદ્દો જરૂર આવે છે કે ઘરની જવાબદારી બંને સાથે સંભાળશે. નહીં સંભાળે, છોકરો એમાં મદદ નહીં કરે તો એમાંથી કેટલાક ઇસ્યુ પડે છે, ઇસ્યુ ઊભા થાય છે, અને ઘણીવાર વાત છે ને એમાંથી વાતનું વતેસર પણ થાય છે. અને એટલે છોકરાઓ હવે થોડું થોડું શીખતા થયા છે, થોડી જવાબદારી પણ લેતા થયા છે. આ સારું પોઝિટિવ બદલાવ છે. પણ છોકરીઓમાં એક બીજી પણ એક સમસ્યા છે. જેમ છોકરાઓના પરિવારો વખતે ઘણા પરિવારો એવું માને છે કે દીકરીનો પરિવાર હોય ને એમાં દીકરો તો હોવો જ જોઈએ. શું કામ સાહેબ? કારણ સમજો કે ખાલી દીકરી હશે ને તો મારા દીકરાને એ દીકરીના મા બાપ કે એના પરિવારનું ધ્યાન રાખવું પડશે. હવે આ તો કેવી વાત છે? કોઈ દીકરી તમારા એનું ઘર છોડી તમારે ત્યાં આવે છે, તમારા પરિવારજનોની સાર સંભાળ રાખે છે, તો એના મા બાપની સાર સંભાળ લેવાની છોકરાની કોઈ ફરજ હોય કે નહીં? આ બહુ મોટો પ્રશ્ન છે. ઘણી જગ્યાએ સામાન્ય રીતે તમે જુઓ છો કે દીકરી છે એ આવી જાય સાસરે તો એના સાસુ સસરાને મમ્મી પપ્પા બા બાપુજી જે કહેવાતું એ કહે છે, પણ દીકરો જલ્દી એના સાસુ સસરાને એવી રીતે સંબોધન કરતો નથી. આ આપણે ત્યાં વર્ષોની એક સમસ્યા છે. છોકરી માવતર છોડીને સાસરે આવી બધું એડજસ્ટ કરે છે, પણ છોકરો સાસરે જાય તો આજે પણ એનું જમાઈપણું બહાર આવી જાય છે ને છોકરીના પરિવારજનો પણ જમાઈને બરાબર સાચવતા હોય છે. જમાઈને ખોટું ન લાગવું જોઈએ એ માનસિકતા હજી પણ આપણે ત્યાં જોવા મળે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે છોકરીઓમાં પણ કેટલીક ખોટી ડિમાન્ડ થઈ ગઈ છે. ઘણા છોકરા છોકરીઓ મળે ત્યારે છોકરી એમ પૂછે છે ઘરમાં ડસ્ટબિન કેટલા? આ સાહેબ, ડસ્ટબિન આટલો ખરાબ શબ્દ તમે છોકરાના મા બાપ કે એના દાદા દાદી વિશે વાપરો તો તમને શરમ આવવી જોઈએ. હવે કોઈને મોટું કુટુંબ જોઈતું નથી. અને એટલું જ નહીં કે માની લો કે રાજકોટમાં કોઈ પરિવાર રહેતો હોય અને દીકરો છે એ મેટ્રોઝમાં, અમદાવાદમાં, બેંગ્લોરમાં, મુંબઈમાં, ચેન્નઈમાં ક્યાંય નોકરી કરતો હોય અને પરણા પછી બંને જણા ત્યાં જાય તો છોકરી કહેતી હોય છે કે ભાઈ હું ત્યાં બહુ આવીશ નહીં. પહેલેથી જ આવા બધા ખુલાસાઓ થતા હોય છે. ખાસ કરીને વિદેશમાં તો આ વધારે છે. અમારે જે એક મિત્ર પરિવારમાં આવી ઘટના બની, જ્યારે સગપણ નક્કી થયું ત્યારે છોકરીએ બહુ સ્પષ્ટ કીધું કે હું ભારત પાછી ફરવાની નથી. આ પહેલેથી જ હું, એટલે છોકરીઓ બહુ સ્પષ્ટ પણ થઈ ગઈ છે કે મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, જે પહેલા છોકરાઓ ડિમાન્ડ કરતા. એટલે આ બે વસ્તુઓ સામ સામે હવે અથડાવા લાગી છે, અને એમાં પુરુષ પ્રધાન સમાજનો અહં ગવાય છે, અને ત્યાંથી સમસ્યાઓની શરૂઆત થાય છે. હું એમ નથી કહેતો કે બધી દીકરીઓની ડિમાન્ડ સાચી જ હોય છે, પણ એ વધુ ભણે છે, સારી નોકરી કરતી થઈ છે, એટલે એની ડિમાન્ડ વધી છે. આટલું તો આપણે સ્વીકારવું રહ્યું. પણ તમે જુઓ કે દીકરા વર્સિસ દીકરી છે એનો જન્મદરનો હજી તફાવત ચાલ્યો આવે છે, અને આપણે ત્યાં જે રેશિયો છે એ હજી સમાન સ્તરે પહોંચ્યો નથી.
બાળ રેશિયાની જો વાત કરીએ, બાળ જન્મ, તો 1929 દીકરીઓ છે અને ગુજરાતમાં તો એ પ્રમાણ 955 છે. એટલે એક વાત સમજી લેવાની જરૂર છે કે દીકરીઓની સંખ્યા ઓછી છે અને એવી સ્થિતિમાં જો દીકરીઓ વધુ ભણતી થઈ હોય, નોકરી કરતી થઈ હોય, વધુ કમાતી થઈ હોય, તો એ ડિમાન્ડ કરે ત્યારે તમારે સમજવું પડશે, કેટલાક એડજસ્ટમેન્ટ કરવા. કારણ કે હવે દીકરા દીકરીઓના સગપણ કરાવવા માટે જે વડીલોની આખી એક પરંપરા હતી કે જે એ સમજતા હતા કે આ દીકરીનું આ પરિવાર, દીકરાના પરિવાર સાથે કરી શકાય એવું છે, એ આખી પરંપરા હવે લગભગ તૂટી ગઈ છે. કારણ કે કોઈ જોખમ લેવા તૈયાર નથી હોતું. કારણ કે ઘણા બધા કિસ્સાઓમાં સગાઈ થાય અને થોડા દિવસોમાં એ સગપણ તૂટી જાય છે. લગ્નો થયા પછી છૂટાછેડાના પ્રશ્નો આવે છે અને એટલે વચ્ચે રહેનારો જે વર્ગ હતો વડીલોનો કે ઓળખાણ પીછાણવાળા કે સગાવાલાનો, એ હવે બહુ તો શું કરે કે ભાઈ જો આ ઠેકાણું છે, તમે જોઈ લો, તમને અનુકૂળ આવે તો આગળ વધજો, બીજી કોઈ મારી જવાબદારી નથી. આ પણ બહુ મોટી સમસ્યા થઈ છે. એટલે લોકો મેટ્રિમોનિયલ સાઇટમાં રજીસ્ટ્રેશન કરાવે છે ને કેટલાક મા બાપ તો દિવસમાં એના એકાઉન્ટ 3-4 વાર ચકાસતા હોય છે કે મારા દીકરા માટે કે મારી દીકરી માટે કયો છોકરો અનુકૂળ છે. આટલી બધી સમસ્યાઓ ઊભી થતી જાય છે અને ખાસ કરીને મેટ્રોઝમાં વધારે છે અને ગામડામાં જુદી પ્રકારે આ સમસ્યા છે. એટલે આ હવે તમારે સમજવું પડશે અને અહીંયા ક્યાંક બેલેન્સિંગ એક કરવું પડશે. કેટલાક કિસ્સાઓમાં શરૂઆતમાં છોકરાઓ કે છોકરીઓ બહુ ડિમાન્ડ કરતા હોય અને સગપણ ન થાય, વિલંબ થાય, ઉંમર વધતી જાય અને પછી એડજસ્ટમેન્ટ કરવા પડતા હોય. અને જે મેનેજડ સગપણ કે લગ્ન હોય છે એ વધુ ચાલે છે એવી એક સામાન્ય સમજ છે. અને લવ મેરેજ કે બીજી રીતે થયેલા મેરેજ, એમાં ભંગાણ વધારે થાય છે એવી પણ સમજ છે. હવે આ કેટલું સાચું છે, કેટલું ખોટું છે, એ જરાક અભ્યાસનો વિષય છે. એમાં ઘણા મતાંતર પણ છે. પણ સામાન્ય રીતે જે મેનેજ થયેલા હોય છે, પરિવારો વચ્ચેની સમજણ, દીકરા દીકરી વચ્ચેની સમજણથી લગ્ન થયા હોય છે, એમાં થોડું એડજસ્ટમેન્ટનું પ્રમાણ વધારે હોય છે. એમાં ઘણીવાર દીકરીના ભાગે એટલે કે વહુના ભાગે સહન કરવાનું વધુ પણ આવતું હોય છે. એવા ઘણા બધા કિસ્સાઓ પણ આપણે જોઈએ છીએ. પણ મુદ્દો એ છે કે હવે ખાલી દીકરાની નહીં ચાલે, દીકરાની ડિમાન્ડ નહીં ચાલે, દીકરાના પરિવારની ડિમાન્ડ નહીં ચાલે, તમારે દીકરીની ડિમાન્ડ પણ સમજવી પડશે. તમે ફરિયાદ કર્યા કરશો કે દીકરીઓ બહુ ડિમાન્ડ કરે છે ને તો આમ કરે છે ને 2-3 મીટિંગ પછી ના પાડે છે, છોકરાને એ બધી સત્તા છે તો દીકરીને કેમ ન હોય ભાઈ? આ સમજવું પડશે. હા, ખોટી ડિમાન્ડ ન સ્વીકારાય એ બહુ સ્વાભાવિક વાત છે અને ન સ્વીકારવી જોઈએ. અને ખબર નહીં આજના છોકરા છોકરીઓને એમના મા બાપ કે એમના દાદા દાદીને સાચવવાની કેમ પડોજણમાં પડવું નથી. આ વિભક્ત કુટુંબ જે બનતા જાય છે એના કારણે સંયુક્ત કુટુંબમાં બધું એકબીજાના ટેકે બધું ચાલી જતું હતું, એ પરંપરા પણ હવે તૂટી છે અને એના કારણે પણ આવી કેટલીક સમસ્યાઓ થઈ છે. મુદ્દો એ છે કે છોકરાઓ પહેલા બહુ ડિમાન્ડ કરતા, હવે છોકરીઓ ડિમાન્ડ કરે છે. હવે એમનો વારો આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક તો તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. સસ્તા એડજસ્ટમેન્ટની આ કોઈ વાત નથી, પણ બધું સર્વાંગ સંપૂર્ણ 36 આંખ મળવા જોઈએ એવું ક્યાંય બનતું નથી. અને બને તો એ લગ્ન સારામાં સારું નીવડે એની પણ કોઈ ગેરંટી હોતી નથી. એટલે આ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતા સમજી અને આગળ વધવું પડશે. પછી ક્યારેક કોઈ આંતરજ્ઞાતીય લગ્નનો પ્રશ્ન ઊભો થાય. સામાન્ય રીતે માણસો પોતાની જ્ઞાતિમાં સગપણ થાય એવું ઈચ્છતા હોય છે, પણ ઘણા બધા સંજોગો એવા થાય, ક્યારેક લવ મેરેજની વાત હોય, ક્યારેક આજુબાજુમાં રહેતા હોય અથવા તો સગાવાળાની નજરમાં કોક આવતું હોય કે ભાઈ આ છોકરો છોકરીને અનુકૂળ છે, ભલે જ્ઞાતિ જુદી છે, તો એવા સંબંધો કરવામાં કાંઈ વાંધો ન હોવો જોઈએ. શું કામ વાંધો હોય? અને હજી પણ આપણે જ્ઞાતિ એમ કે ઉજળિયા
જ્ઞાતિ હોય તો એ નીચલી જ્ઞાતિના દીકરાને કે દીકરીને નથી જ સ્વીકારતા, અને પાછળથી જો સરખું બધું થઈ જાય તો પછી જમાય કે વહુ છે એ વાલી થઈ જાય છે. એવા પણ અનેક કિસ્સાઓ આપણે આજુબાજુમાં જોતા હોય છે. એટલે તમે બંધિયાર માનસિકતાથી ચાલશો તો આ સમસ્યા વધુ વકરવાની છે, હજુ પણ વધુ મુશ્કેલીઓ થશે. એટલે સમજવું પડશે કે તમારી જ ખાલી ડિમાન્ડ, એટલે કે દીકરા કે દીકરાના પરિવારની જ ડિમાન્ડ નહીં ચાલે, દીકરીઓની ડિમાન્ડ પણ તમારે સમજવી પડશે. તો ક્યાંક આ સમસ્યાનો ઉકેલ સારી રીતે આવી શકશે. આભાર. ફરી મળીશું.